હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે સાદા રૂપના દાખલા શીખીશું. સાદા રૂપના અમુક નિયમ તો તમને ખબર છે, બોર્ડ માસ ભાગુ સભા, તે પ્રમાણે આપણે ચાલીશું. શરૂ કરીએ તો સાદું રૂપ. શરૂઆત ગુણાકારથી થઈ છે, માટે 50 અને 2 ની વચ્ચે ગુણાકાર છે, માટે તેનો ગુણાકાર કરીશું. 50 દુ 100, પ્લસની નિશાની અને 100 પ્લસમાં છે. જવાબ 100 પ્લસ 100 એટલે 200 આવશે. બોર્ડમાસના નિયમ પ્રમાણે ભાગાકાર પ્રથમ આવે છે. આપણે સરવાળાની નિશાની અને માઇનસની નિશાની ગમીને આવે એનીથી બીજા પોર્શનને આપણે અલગ પાડી દઈશું, એટલે સહેલું પડે. 15 ભાગ્યા 3 એટલે 5. 5 ગુણ્યા 0 પ્લસ 7. હવે 5નો ગુણાકાર 0 સાથે હોય એટલે 0 આવે. અમે તે સંખ્યા 7 પ્લસ 0 બરાબર 7. ગુણાકારનો નિયમ છે, 0 સાથે ગમે એનો ગુણાકાર કરો એટલે જવાબ 0 આવે. તો આનો જવાબ 7 આવશે. બીજું જોઈએ. શરૂઆત તો આપણે સરવાળો અને બાદબાકીની નિશાની અલગ પાડી દઈશું, એટલે ગણતરી સહેલી પડે. ભાગાકાર અને ગુણાકાર બેની નિશાની નોખી પાડીશ. શરૂઆત ભાગાકારથી થાય. 2000 મીંડી ગઈ, આ મીંડી ગઈ, આ મીંડી ગઈ, અને 100 પ્લસ ગુણ્યા 10 એટલે એનો જવાબ 1000 થશે. માઇનસ 100 અને પ્લસની નિશાની છે, 20 વધે આમાં, 20 એકા 20. આ બધાનો હવે સરવાળા બાદબાકી તમે પ્રથમ સરવાળો કરો કે બાદબાકી કરો, જવાબ તો સરખો જ આવશે. તો પ્રથમ આપણે બાદબાકી કરીએ છીએ. 100 માઇનસ 20 એટલે 80, અને માઇનસની નિશાની 1000. 1000માંથી 80 જાય એટલે 920 વધે. હવે બોર્ડમાસના નિયમ પ્રમાણે કાઉન્સમાં આપેલું તેનું પહેલા વહીવટ થાય, તો આપણે એને જુદું પાડી દઈશું. હા, માઇનસની નિશાની બાદ છે એટલે 3માંથી 1 જાય 18, માઇનસ 3માંથી 1 જાય એટલે 2, પછી 2 ભાગ્યા 2 એટલે 1, અને 8 વાર ગુણાકાર છે, 8 એકા 8, 8 એમણા પ્લસ 10. હવે 10 અને 18નો સરવાળો કરશું એટલે 28, પછી એમાંથી -8 કરી નાખશું, -8 એટલે જવાબ આવશે 20. છેલ્લે સરવાળા અને બાદબાકીમાં જે તમે પ્રથમ કરો તે ચાલે. હવે આ પ્રશ્નમાં સરવાળાનું છે અલગ કરતા. 880 ભાગ્યા 11 છે, તો 880 ભાગ્યા 18 11 કરવી એટલે 8 વધે. 8 અને 0 એટલે 80 વધે. 80 પ્લસ 88 બરાબર 168. હવે થોડોક હાર્ડ લેવલ તરફ જઈએ. આમાં કૌંસ આપેલા છે, તો બોર્ડમાસના નિયમ પ્રમાણે શરૂઆત નાના કૌંસથી થાય. તો 10 ભાગ્યા 5 છે, 10 દુ 20, 2 વધે. આ કૌંસને જોઈએ. 19માંથી 7 બાદ થાય એટલે 12 વધે. હવે બે કૌંસની વચ્ચે માઇનસની નિશાની છે, એટલે 12માંથી 2 જાય એટલે 10 વધે. એ આપણે આખા કૌંસનું જવાબ 10 આવ્યો. હવે એમાંથી પ્લસ 2 છે, 2 નો જવાબ 12 આવે. અને છેલ્લે -10 વધ્યા, એ -10 કરતા જવાબ 2 વધે. આમાં 12 કૌંસ છે, પેલા 12 કૌંસનો વહીવટ થાય. 5માંથી 2 જાય એટલે 3, નિશાની મોટાઈની એટલે પ્લસ. 3માંથી 3 પ્લસ 3 એટલે 6. હવે છગડીયા કૌંસનો વારો. -6 છે, માંથી 5 જાય એટલે -1 વધે, ગુણ્યા આ -1, ગુણ્યા માઇનસ પ્લસ થાય, ગુણ્યા છે વચમાં એટલે બરાબર 1 આવશે. પણ કેવા? પ્લસ.
આમાં પણ 12 કૌંસ છે એટલે શરૂઆત 12 કૌંસથી થશે. 1 + 2 એટલે 3 આવશે જવાબ. 3/3 એટલે 1 જવાબ આવશે. ઈ કૌંસનો વહીવટ પૂરો. 1 જવાબ આવ્યો. ઈ માઇનસ છે, -1 અને આ +1. એ આ બેનો પહેલા સરવાળો કરી નાખીએ. 2 અને 1 3, -1 એટલે જવાબ આવશે 2. પ્લસ આવશે પણ, અને આગળ પ્લસની નિશાની છે, +4 વધ્યા. 4 + 2 એટલે 6. પ્રશ્નનો જવાબ 6 આવ્યો. નેક્સ્ટ પ્રશ્ન. આમાં પણ 12 કૌંસ છે એટલે પહેલા 12 કૌંસનો વહીવટ કરીશું. -8 અને 5, માઇનસ પ્લસ થાય. આ નિશાની માઇનસની રહેશે. -8 ને +5 એટલે 13. 13 જવાબ આવશે. પછી -7. 13માંથી 7 જાય એટલે જવાબ માઇનસમાં આવશે, મોટાની નિશાની. આનો જવાબ આવશે 6, પણ કેવા? માઇનસ. હવે માઇનસ આ નિશાની નથી એટલે ગુણાકાર લાગશે. 6 દુ 12. 12 + 6 છે. આનો જવાબ આવશે 6 + 12 એટલે 18. હવે કૌંસ સગડિયો પૂરો થઈ ગયો. -5 અને 18. આનો જવાબ આવશે 13, પણ કેવા? માઇનસ. મોટાની નિશાની લાગુ પડે. માઇનસ છે એટલે નહીં મિત્રો, આમાં કંઈક ભૂલ થતી લાગે છે. જવાબ આ ખોટો છે. આપણે થોડી મિસ્ટેક થઈ ગઈ છે, કારણ કે -8 અને -5 છે. -8ની નિશાની 12 કૌંસની બહાર છે એટલે +8 આપણે ગણવાના છે. આપણે માઇનસ ગણ્યા હતા એટલે એનો જવાબ -3 આવશે. અને માઇનસની નિશાની છે એટલે માઇનસ આવશે. પછી 7માંથી 7 વધ્યા. 7માંથી 3 જાય એટલે આવશે 4. પછી 4 અને 2 એ બે પ્લસ છે એટલે પ્લસ થશે. 4 ને 2 6. સોરી, ગુણ્યા થશે કારણ કે નિશાની નથી એટલે. 6 અને 8 થશે. 6 અને 6 12 13 14 અને માઇનસની નિશાની છે એટલે -5 અને 14 જાય એટલે 9 વધે. અને કેવા? માઇનસ વધે. મોટાની નિશાની હંમેશા લાગુ પડે. 18માંથી 9 જાય એટલે 9 વધે. આનો જવાબ 9 આવ્યો. આમાં પણ 12 કૌંસ છે એટલે પહેલા 12 કૌંસનો વહીવટ થશે. જો મિત્રો, આમાં પણ 12 કૌંસ છે અને -4 રહ્યા એ 12 કૌંસની બહાર લેવાનો વહીવટ કરવાનો છે. એટલે પહેલા 4 -3 નો વહીવટ થશે. તેનો જવાબ 1 આવશે. માઇનસ અને 5 માંથી 1 જાય એટલે 4 જવાબ. પછી જો માઇનસની નિશાની છે એટલે માઇનસ થશે. પછી 6 માંથી 4 જાય એટલે 2 આવશે. 4 માંથી 2 જાય એટલે 2 આવશે. અને 2 માંથી 3 જાય એટલે 1 જવાબ આવશે. આવું નવું ગણિત શીખવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.